ઓલમોસ્ટ તમારી બાઇક રેડી થઈ ગઈ છે આગળની જર્ની માટે. નરોત્તમે બાઇક રેડી કરી દીધી છે. અમે છીએ દીવ, વાગ્યા છે સવારના 9. અમે અહીંયા દીવમાં જ સ્ટે કર્યો હતો. બટુક હનુમાનજી મંદિર કરીને છે અને અહીંના પૂંજારીએ અમને અહીંયા સ્ટે કરવા માટે ઇન્વાઇટ કર્યું હતું. તો અમે અહીંયા સ્ટે કર્યો છે અને બસ ઓલમોસ્ટ રેડી છે અમારી બાઇક. તો હવે અમે નીકળીશું વિધિન 30 મિનિટ. તો દીવથી નીકળી ગયા છીએ અને ટાઈમ થયો છે 9:40. આપણે જઈશું ઉનાથી આપણે નેશનલ હાઈવેથી પહેલાં જઈશું સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીશું અને એના પછી આપણે આગળ પોરબંદર સર ડ્રાઈવ કરીશું. પવન બહુ વધારે છે અને ઠંડી બી બહુ હતી રાત્રે. તો બસ નીકળી ગયા છીએ અને જાશું ઉના સાઈડ. તો આપણને જોવા મળી ગયો છે ચક્કડો, ગુજરાતનો ફેમસ ચક્કડો. મતલબ આપણે ઉના આવી ગયા છીએ. ઉનાથી હવે આપણે જાશું નેશનલ હાઈવે. તો આપણે નેશનલ હાઈવે જશું. ગુજરાતના રસ્તામાં તમે ચાલતા હો ને તો તમને એક વસ્તુ ખાસ સૌરાષ્ટ્ર સાઈડ દેખાય. એક તો ચક્કડો ને ગાયો જે રસ્તા પર ગમે ત્યાં હોય. તો ઉના આવી ગયા. હવે જાશું નેશનલ હાઈવે. તો મળીએ હાઈવે પર. ખલાસી થઈ ગયું છે ખુશ, કેમ કે નેશનલ હાઈવે આવી ગયો છે. તો કોડીનાર સાઈડ ઓકે. આપણે હવે નેશનલ હાઈવે પર ચડી ગયા છે અને આપણી ખલાસી બાઈક ખુશ થઈ ગઈ છે, કેમ કે હવે એને ચાલવાની મજા આવશે. તો નીકળી ગયા છે ઉનાથી અને નેશનલ હાઈવે પર છીએ. હવે અહીંયાથી નરોત્તમભાઈના કોઈક ફુવા સાહેબ છે જે કોડીનારમાં છે, એ તમને મળવા આવવાના છે. તો એમને મળીશું અને આગળ સોમનાથ સાઈડ જશું. ઠીક છે. તો હવે એક્સપ્રેસ વે આવ્યો છે તો થોડી ગાડી ચલાવી લઈએ. તો જો ટોલ પર બબાલ ચાલે છે. જાનની ગાડીઓ જવા નથી દીધી એટલે આ લોકો બબાલ કરે છે, ટોલ તોડે છે જાનવાળા લોકો અને બળ જબરદસ્તીથી ટોલ પરથી નીકળે છે. આપણને રસ્તો મળી ગયો છે, આપણે નીકળી જશું. જોઈ શકો તમે ગાડીને નથી જોવું. ટોલ ના દેવા માટે ઝઘડો કરે છે. જાનવાળા લોકો એમ કહેશે કે જાનની ગાડી જવા દેવી જોઈએ. હવે શું માટે છે આપણે નથી ખબર, પણ જે રીતે એ લોકો ટોલ તોડી અને જે પ્રમાણે પ્રવૃત્તિઓ કરતા હતા એવી ન કરવી જોઈએ. અને ટોલના નિયમ પ્રમાણે જે પણ વ્હીકલ અલાવ હોય એનું લિસ્ટ ઓલરેડી ત્યાં મેન્શન બોર્ડ પર હોય જ છે. અને લોકલ ગાડી હોય તો મે બી ટોલવાળાને જવા દેવા પડે, પણ કોઈક ઇસ્યુ હતો. પણ રસ્તો પૂરો જામ કરેલો હતો બાઇકવાળા માટે પણ અને જે પણ ટોલ ફ્રી વ્હીકલનો વે છે ત્યાં પણ. તો જોયું, મારામારી થતી હતી થોડીક. આપણને જોઈને મજા આવી કે આવા પણ માણસો છે ગુજરાતમાં. તો બસ આપણે ટોલ ક્રોસ કરી લીધો છે અને કોડીનાર તરફ જઈ રહ્યા છે. તો આવ્યા છીએ નરોત્તમના ફુવાને મળવા. એ લોકો અહીંયા શેરડીનો બિઝનેસ કરે છે અને જો છો દાદા ચા બનાવે છે ફૂલ દેશી. અને ખેતરમાં આવ્યા છીએ. નરોત્તમના ફુવાને મળ્યા આપણે અને વાડીમાંથી ઓફ રોડિંગ જ કરી રહ્યા છે અને મજા આવી હતી. આપણે દાદાએ ચૂલા પર ચા બનાવી, દેશી ચા પીધી, સાથે શેરડી ખાધી વાડીમાંથી તોડીને. અને બસ હવે ત્યાંથી નીકળી ગયા છીએ. હાઈવે પર જ હતું એટલે પછી અમે લોકો જ ત્યાં જતા રહ્યા અને એમને મળ્યા અને મળીને આનંદ થયો ખૂબ જ. અને બસ હવે નીકળી ગયા છીએ. જુઓ તમે નેશનલ હાઈવે અને ગાયો મસ્ત મજાની ગાય ચાલતી જાય છે હાઈવે પર. તો અગર તમે
ભાવનગરથી દ્વારકાના હાઈવે પર આવો છો તો તમને બહુ બધી ગાયો જોવા મળશે. તો તમે ડ્રાઈવ કરો છો નાઇટમાં તો ખાસ ધ્યાન રાખવું, કેમ કે બહુ બધી ગાયો છે જે રોડની એક્ઝેક્ટ વચ્ચે બેઠી હોય તો ત્યાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો જો તમે દ્વારકા ભાવનગરવાળા એક્સપ્રેસ વે પર અગર ગાડી ચલાવો છો રાત્રે તો ધ્યાન રાખો પ્લીઝ, ત્યાં એક્સિડન્ટ થઈ શકે છે. ગાયો બહુ બધી હોય છે જે રોડની વચ્ચે ઊભી હોય છે કે બેઠી હોય છે. ઠીક છે, ઓલમોસ્ટ સોમનાથ આવી જ ગયું છે. 20થી 25 કિલોમીટર જેવું બાકી છે. તો વિધિન 10 to 15 મિનિટ્સ સોમનાથ આપણે પહોંચી જશું. ઓકે, તો મળીએ સોમનાથ મંદિરે. શ્રી સોમનાથ ટ્રસ્ટ વેલકમ યુ. આવી ગયા છીએ આપણે સોમનાથ, જસ્ટ એન્ટર થયા છીએ. સિક્યુરિટી બહુ જ ટાઈટ છે તો અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મંદિરની અંદર અલાઉડ નથી. તો આપણે અહીંયા બાઇક પાર્ક કરીને 1 by 1 હું ને નરોત્તમ દર્શન કરી લેશું અને પછી આગળ નીકળીશું પોરબંદર માટે. તો બસ આવી ગયા છે. આપણે એક સારી જગ્યા ગોતી લઈએ પાર્કિંગ માટે, પછી 1 by 1 અમે દર્શન કરી લઈએ અને પછી આપણી જર્ની આપણે અહીંથી આગળ વધારીશું. ઠીક છે, તો આપણે નીકળી ગયા છે સોમનાથથી દર્શન કરીને અને આપણે જવાના હતા પોરબંદર, પણ જ્યારે આપણે મેપમાં જોયું તો દ્વારકા ડાયરેક્ટ 3 કલાકનો રસ્તો બતાવતા હતા. તો નરોત્તમે વિચાર્યું કે એટલો ટાઈમ આપણા પાસે છે તો આપણે ડાયરેક્ટ દ્વારકા જ જતા રહીએ, ઇઝીથી પહોંચી જશું અને દ્વારકા સ્ટે કરીશું અને કાલનો આખો દિવસ અને પરમ દિવસનો આખો દિવસ આપણે દ્વારકામાં રોકાશું. તો બસ આપણે નીકળી ગયા છે સોમનાથથી અને હવે આપણે જવાના છીએ સીધા દ્વારકા. ઠીક છે, તો ચલો હાઈવે પર મળીએ. તો આ છે માધવપુર બીચ. તમે જોઈ શકો છો એકદમ હાઈવેને ટચ દરિયો છે. બહુ જ સુંદર નજારો છે અને બેસ્ટ એક્સપિરિયન્સ કરી રહ્યા છે અમારી ડ્રીમ રાઇડ સાથે. તો અત્યારે અમે પહોંચ્યા છીએ માધવપુર અને બહુ મસ્ત એટમોસ્ફિયર છે. હાઈવે એકદમ મસ્ત, બાજુમાં બ્લુ સમુદ્ર હોય ને તમે બાઇક ચલાવતા હોય તો પછી એ મજા જ કંઈક અલગ હોય. તો અત્યારે વાગ્યા છે 2:10 અને જઈ રહ્યા છે દ્વારકા. તો પોરબંદર પહોંચી ગયા. પોરબંદર હવે બાયપાસ કોઈ હોટલ સારી આવે તો ત્યાં જમીશું અને જમીને પછી જર્ની આગળ વધારીએ. તો મળીએ આગળ. વાગ્યા છે 4 અને અમે લોકો જમવા બેઠા છીએ. હાઈવે પર કોઈ હોટલ નથી આવતી. લાસ્ટ એક આ હોટલ મળી છે, ત્યાં ગુજરાતી થાળી જમ્યો છે. દ્વારકા અહીંયાથી 71 કિલોમીટર છે, એટલે 1 કલાકમાં અમે લોકો દ્વારકા પહોંચી જશું. તો મળીએ દ્વારકામાં. અચ્છા, અજય મેર. અત્યારે અજય મારી ઓફિસ સંભાળે છે અને એ ઓફિસ સંભાળે એટલે જ મેં બહાર નીકળી શક્યો. થેન્ક યુ અજય કે તું અત્યારે બધું સંભાળે છે, એના કારણે હું ઓલ ઇન્ડિયા જર્ની કરવા નીકળી શક્યો. તું જો અત્યારે એટલો કેપેબલ ન હોત કે મારો બિઝનેસ સંભાળી શકે તો કદાચ મેં આજે અમારું ડ્રીમ, મારું જે સપનું છે એ પૂરું કરવા નીકળી ના શક્યો હોત. તો થેન્ક યુ અજય. અને એને બ્લોગમાં આવવાનો બહુ શોખ હતો તો આપણે એને બ્લોગમાં જરીક લઈ લઈએ. અચ્છા, અજયને બ્લોગમાં લઈ લઈએ આપણે. અજયભાઈ એકવાર હાય બોલજો. ઓકે,
કોસ્ટલ હાઈવે પર વિન્ડ ફાર્મ બહુ બધા છે અને એક્ઝેક્ટ 5 અને 10 થઈ છે અને દ્વારકા છે 25 કિલોમીટર. વચ્ચે આપણે જમવા માટે રોકાયા હતા અને ત્યાં થોડોક આરામ કર્યો હતો અને આપણી બાઈક ખલાસીને પણ થોડોક આરામ આપ્યો હતો. હવે આપણે પાછા આગળ નીકળી ગયા છે અને પવન બહુ વધારે છે એટલે હાઈવે પર ફફડાટ જેવો અવાજ આવતો હશે કદાચ આપણને ઓડિયોમાં. બટ હાઈવે બહુ સારો છે અને 25 કિલોમીટર જેવું બાકી છે. તો દ્વારકા આપણે વિધિન 15 મિનિટમાં પહોંચી જશું. અને દરિયો તમને કદાચ જો ગોપ્રોમાં દેખાતો હોય તો દરિયો દેખાવા લાગ્યો છે. અને બસ આપણે દ્વારકા પહોંચવા પર છીએ, તો મળીએ દ્વારકામાં આપણે. ફાઇનલી આપણે દ્વારકા આવી ગયા છીએ. તમને દ્વારકાધીશ મંદિરની ધજા અને મંદિર કદાચ ગોપ્રોમાં દેખાતું હશે કે નહીં, બટ આપણે આવી ગયા છીએ દ્વારકા અને લખ્યું છે દ્વારકાધીશ મંદિર. ઓકે, તો આપણે અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ. ટાઈમ થયો છે 5:49. રસ્તામાં આપણે થોડા ફોટોશૂટ કરવા માટે ઊભા રહી ગયા હતા એટલે આપણે થોડુંક લેટ થઈ ગયું છે. આપણે નીકળ્યા હતા સવારે 9 વાગ્યા પછી અને આપણે 5:49 મતલબ ઓલમોસ્ટ 6 વાગ્યા અને આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. આપણે જસ્ટ એન્ટર થયા છીએ ઇસ્કોન ગેટ, એસ્ટ્રિકલ પ્લેસ. ઓકે, કૃષ્ણ ભગવાને અહીંયા એની દ્વારકા નગરી વસાવી હતી અને એ દ્વારકામાં આપણે પહોંચી ગયા છીએ. ઓકે, અત્યારે આપણે જશું ગોમતી ઘાટ અને ત્યાં કોઈ સારી ધર્મશાળા હશે ત્યાં આપણે રોકાવાનો ઇંતજામ કરીએ, પછી મળીએ. ઠીક છે. તો દ્વારકામાં આપણે આજે આહિર સમાજની ધર્મશાળામાં રોકાશું અને નરોત્તમ થાકી ગયો છે, હું બી થાકી ગયો છું. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે.